આ અમુક અમુક હગાવાલા વાતું કરતા હોય ને તો એમ કે અત્યારની પ્રજા તો બાજુમાં બેહવાય રાજી નથી. પણ ક્યાંથી હોય? તમે સવાલ જ એવા કરો છો. ભણતા હોય ને તો એમ કે હવે હું આગળ શું કરવાનો વિચાર છે તમારો? જેને સગાઈ થઈ ગઈ હોય ને તો એમ કે હવે લાડવા ખવડાવો ખવડાવો, કેટલીક વાર છે. અને જો સગાઈ ન થઈ હોય ને તો પાછા એમ કે હવે કેટલી વાર છે, આટલા વર્ષ નો થયો, હજી વાંઢો રખડસ, કેદી લાડવા ખવડાવવા છે. અને પછી પાછા જો નોકરી ન મળી હોય ને તો પાછા એમ કે હું ઘરના ઓટલા તોડો છો, કઈક નોકરીનું ગોતો નોકરી ગોતો હરખી. અમારી બાજુવાળી છોકરી તો ફોરેન છે, ફોરેન. પણ તમારા છોકરા ક્યાં PSI ને ISI ઓફિસર છે તે વાત કરો છો? તમારા છોકરા વિદેશ હોય ને તો પાછા ઘરે આવીને એમ કે તમારા છોકરા તો રખડવા મોકલા છે, કમાવા ઈ જ નથી ખબર પડતી. જ્યારે હોય ત્યારે ફરવા જ ગયા હોય. અરે ભાઈ, તમારી બાજુમાં ક્યાંથી છોકરા બેહે? તમારા કરતા તો KBC ના અમિતાભ બચ્ચન પાસે બેહવું સારું છે. સવાલ તો માણાની રીતના પૂછે છે, તમે તો ઈ નથી પૂછતા. અને જો તમે બધા હગાવાલા ચોવટ કરવાનું મૂકી દો ને તોય આપણો ભારત દેશ કેટલોય આગળ વધી જાય. તમારું શું કેવું છે આ બાબતે? સાચું છે ને બધું?